જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને નવા ફાઈબર નીકળી રહ્યા છે અને એ નજારો કેપ્ચર કરવા માટે હું આવી ગયો છું। અને જે લોકેશન છે તો પાછળ તમને જે દેખાતું હશે એ મેઇન લોકેશન છે, ત્યાંથી જે વ્યૂ આવશે એ ઓસમ આવશે। એ માટે હું આજે આ જગ્યા ઉપર આવ્યો છું। તો થોડીક વારની અંદર આવી રહી છે, બોટું નીકળી રહી છે, તો એ થોડીક વારમાં બતાવું, જોડાયેલા રહેજો। તે બોટ નીકળે છે અને નવી બોટ થોડીક વારમાં નીકળશે। ટીપના ફાઈબરો નીકળે છે, જો મોજા ઝીણા એવા આવે છે। અને અહીંયા આવવામાં ને જવામાં બહુ ધ્યાન રાખવું પડે છે। જો તો હવે આવી રીતે જાય છે ફિશિંગમાં, ટીપના ફાઈબરમાં 4 દિવસની ફિશિંગ હોય છે। આ નાની એવી બોટની છે ને 4 દિવસની ફિશિંગ હોય છે। અને મોજાના ઉલારામાં મારતી મારતી હોડકી જઈ રહી છે। એ જે બોટની રાહ જોતા હતા એ બોટ હવે આવી રહી છે, નવી પેકાટ બોટ અત્યારે ફિશિંગમાં નીકળી રહી છે અને ફાઈબરો સાથે સાથે નીકળી રહ્યા છે। જો અહીંનું વાતાવરણ, મોજાઓને ઝીણા એવા આવી રહ્યા છે। અને જે બોટ હવે જ મેન છે, આ ગતિની અંદર આવી રહી છે। જો આ બોટ અત્યારે ફિશિંગમાં નીકળી રહી છે। અને જે મશીનના અવાજ મારતી મારતી આ હોડકી પણ જો જઈ રહી છે, હુલારા મારતી મારતી। તો હવે આ જઈ રહી છે, આ જે મેઇન દરવાજો હોય એને પાર કરતી કરતી નીકળી રહી છે ફિશિંગની અંદર। અને બધા જો ખલાસીઓને ગોઠવાઈ ગયા છે પોતાની જગ્યા ઉપર। આવી રીતની હોય છે પ્રોસેસ। અને નળી તૂટી ગઈ છે ભાઈ, નળી તૂટી ગઈ છે, આમાં પાણી નીકળી રહ્યું છે। ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા મેઇન ભાગ છે, આ જગ્યા ઉપર ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। તો અત્યારે જઈ રહી છે ફિશિંગમાં પોતાની પહેલી સફર તરફ। થી ફિશિંગમાંથી આવી રહી છે બોટ અને બીજી બોટ પાછી નીકળી છે, હજી એક ત્રીજી નીકળશે, એટલે ટોટલ 3 આવી બોટ નીકળશે। આ નવી ગોડીનો ભાગ છે, 2 ક્રેન પણ છે સાથે સાથે। અને જો આવ્યો કંઈક વ્યૂ આવી રહ્યો છે અહીંયાથી મોજાનો ને। અને બોટ હવે બીજા નંબરની બોટ અહીંયા જઈ રહી છે। આ બીજા નંબરની બોટ અત્યારે નીકળી રહી છે। તો આવી રીતના માણસો હોય, જોવું કે શાંતિથી નીકળી રહી છે। અવાજ પણ એટલો કંઈ આવતો નથી મશીનનો। અને જોવું પોતાના મંજિલ તરફ આગળ વધી રહી છે। જો એક આ અને એક અહીંયા। તો સૌ પહેલી વખત જઈ રહી છે એટલે મોરો આ બાજુ રાખીને એની પૂજા થશે, હારને પહેરાવશે। તો મોરો આ બાજુ રાખી રહ્યા છે, એની પૂજા કરવી પડે હારને પહેરાવીને। તો એ પ્રોસેસ અત્યારે થઈ રહી છે। આ બાણું છે અને આ બધી ડંગાઓને છે। આ લાઇટ હાઉસ છે। જો આવું છે અમારું વ્યૂ અહીંયાથી ઉપર જોવામાં। ઉછરી રહ્યા છે, ગજબના ઉછરે છે, એવું ઉછરે છે। જો ને આપણે એન્ડ કરી લઈએ કે ત્રીજી બોટ છે ને થોડીક લેટ આવશે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણને લાગે છે ભૂખ। તો ચાલો બાય બાય, મળીએ એક નવા વ્લોગ સાથે।